અંગ્રેજીની અંદર એક કહેવત છે કે ડિસિપ્લિન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ. અને જીવનની અંદર કોઈ પણ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ એ સર્વોચ્ચ શિખર સુધી પહોંચ્યો હશે ને, તો એને એક મુખ્ય કારણ હશે કે એના જીવનની અંદર હશે નિયમિતતા. એટલે કે ડિસિપ્લિન એ નિયમિતપણે પોતાનું કાર્ય એ કરતો જોવા મળતો હશે, અને તો જ તે એના જીવનની અંદર એને સફળતા પ્રાપ્ત થઈ હશે. મારે આજે તમને એક એવા વ્યક્તિ વિશેષ અને એની વાત કરવી છે જેનું નામ સાંભળતા આપણને ખરેખર તો પહેલા નેગેટિવ નકારાત્મક વિચાર આવે ને, એનું નામ છે નેપોલિયન બોનાપાર્ટ. હવે એના જીવનની અંદર શિસ્તતાનું કેટલું મહત્વ રાખતો હતો, અને 1% પણ એ જે શિસ્તતા જેને દાખલ ન કરી હોય એવું આપણને બન્યું નથી. એવો એક પણ પ્રસંગ આપણને જોવા નથી મળતો કે એને અશિસ્તતા ભર્યું વર્તન કર્યું હોય અને બીજા એવા કરતા હોય તેને જવા દીધા હોય. તો એને એક નિયમ હતો કે રાત્રે 9 વાગ્યા બાદ એને તંબુની અંદર કોઈ પણ રીતે પ્રકાશ જોવા ન મળવો પડે. કારણ પણ એક શું હતું કે એ પ્રકાશ જો મીણબત્તીનો થોડોક પણ એ પ્રકાશ આવે તો આજુબાજુના રાજ્યોના કોઈક એવા સૈનિકો ગુપ્તચરો હોય તો એને ખબર પડી જાય કે અહીંયા તો કંઈક એવા સૈનિકો છે જે નેપોલિયન બોનાપાર્ટ અહીંયા છે, તો અચાનક આક્રમણ કરે અને આક્રમણથી નેપોલિયન બોનાપાર્ટ હારી પણ જાય. તો એના માટે નિયમ એને રાખેલો હતો કે 9 વાગ્યા પછી કોઈએ પણ એ મીણબત્તી એ જગાવી નહીં. પરંતુ નિરીક્ષણ કરતા કરતા એને ખબર પડી કે એક છાવણીની અંદર મીણબત્તીનો પ્રકાશ આવતો. નેપોલિયન બોનાપાર્ટ ત્યાં જાય છે અને જોયું તો એક સૈનિક પોતાને કંઈક પત્ર લખતો હોય છે. તરત એને બોલાવે છે. પહેલા તો સૈનિક ભયભીત થઈ જાય છે. કારણ શું હતું? એને નિયમની તો ખબર હતી, પરંતુ આ નેપોલિયન બોનાપાર્ટ આવ્યો એટલે એને લાગ્યું કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે. અને નેપોલિયન બોનાપાર્ટે 1-2 પ્રશ્ન પૂછ્યા કે તું અત્યારે શું કરે છો? ત્યારે એને કીધું કે હું મારી પ્રેમિકાને પત્ર લખતો હતો. સામે બીજો પ્રશ્ન પૂછ્યો, પત્ર લખાઈ ગયો? એક બસ પૂરો થવામાં જ છે. એક હવે એની અંદર તાજા કલમ તાક ઉમેર. સૈનિક કે શું ઉમેરું? એને કહે કે મેં નેપોલિયન બોનાપાર્ટે જે સૈનિકોના જે નિયમો હતા, મેં 9 વાગ્યા પછી મેં આ પત્ર મેં લખ્યો ને, મેં મારા સૈન્યનું એ શિસ્તનો ભંગ કર્યો છે. આથી મને નેપોલિયન બોનાપાર્ટ આ પત્ર પૂરો થઈ ગયા બાદ મને મારી નાખશે. અને આવું લખીને છેલ્લે કર્યું પણ એવું, નેપોલિયન બોનાપાર્ટે પોતે બંદૂક લીધી અને ઠાર એને મારી નાખ્યો. તો જો આપણને આ પ્રસંગ જોઈને એવું લાગશે કે આટલું બધું ક્રૂરવાદી હોવું જરૂરી છે? જો આ એક સૈન્યની અંદર શિસ્ત નથી, સૈન્યની અંદર તો શિસ્તતા હોય જ છે, પણ દરેક ક્ષેત્રની અંદર જ્યાં શિસ્તતા હશે ને ત્યાં સારું વ્યવસ્થિત કાર્ય થતું જોવા મળશે. એટલે આપણને સૈનિકોની શિસ્તતા જોઈ નવાઈ લાગે છે, પરંતુ ખરેખર તો દરેક ક્ષેત્રની અંદર આવી શિસ્તતા હોય છે. વ્યક્તિગત જીવનની અંદર પણ શિસ્તતાનું એટલું મહત્વ જોવા મળે છે. એ સવારે મમ્મી જાગવાથી લઈને સુવા સુધીની એ કોઈ પણ ક્રિયાની અંદર, એ પછી ભોજન હોય કે સાફ સફાઈ હોય કે પૈસા કમાવા હોય, દરેક જગ્યાએ જે વ્યક્તિ શિસ્તતા પોતે કરતો હશે તો એના જીવનની અંદર તે ઉધ્વ ગતિને પ્રેરશે. તો આજે આપણે નેપોલિયન બોનાપાર્ટના પ્રસંગમાંથી એ જ શીખવાનું છે. પ્રેરણાથી પ્રગતિ શક્ય છે. પ્રેરણા એક એવો સ્ત્રોત છે કે જે આપણને આગળ વધારે છે. તો ખરેખર આપણા જીવનની અંદર પણ આપણે શિસ્તતા દ્રઢાવવા માટે પ્રયત્ન તો કરી શકીએ છીએ.